મારું બધું કામ કરી ના તો થાકી ગયા છો. એક બાજુ ઓલો ધ્રમસી ડોહો આવે ને કચ કરશે, મારું બધું હવે શું કરું, કામ કઈ થતું નથી. ચલો બેસી જવું છે. અરે ભાગ્યો જ્યો છે મારો છો. એક તો કામ આલ્યું છે, કામ મારો છો કરતો નહીં, એકલો કામ ચોર છે. નકરો પાસે ઉપાડ મગ કરે, ઘડીક થાય ને કે શેઠ હાલજો પૈસા, શેઠ હાલજો પૈસા. હવે ભાગ્ય જ મારે તો એવો મળ્યો હોય ને આમ માથા ભારે કે કામ જ કઈ કરતો નહીં. ગમે તેને કામ ભરાવું ચીયું અને કામે ચીયું કરે. હવે મારે એનું કરવું શું? હવે ગોતો ચા ખંતી નીરો બેઠો જ હશે, મને ખબર છે, એની આદત જ છે. હું ચા ઘાઘો પાછો થયો નહીં ને આ તરત બેસી ગયો. ચક બેઠો જ હશે. જોવા જાવ જબર જો મારો છે. આ ભાગ્યો પાણી જ નથી પાતો, શું કરવાનું, બળી જાય બધું. જો રે શું કરે ચમ બેઠો તું? ધમસીબા તો નેક અમે કરું છું. હે અલ્યા તને મેં શું કામ ભરાયું તું, તું શું કામ કરારો તને ખબર નથી? પણ આમાં એકલું ઘાસ ઉગ્યું હતું એટલે મારે નેક સાફ કરતો હતો. પણ નેક નું ચા તને કીધું તું? મેં તને કીધું ઓલે ભેહાને ઓલા પોટલા વાળ ઓલું બધું સણો ઓખો કરવાનું કીધું છે ને, તું અહીંયા નેક હમી કરવા માટે. હા જઉં છું ધમસીબા, પણ થોડોક ઉપાડ તો કરી આલો. શું ઉપાડ કરી આલો? અલ્યા ગયા મહિને તું 1000 રૂપિયા લઈ ગયો, આમ કેટલોક તાર ઉપાડ લે લે. મારે જરૂર છે ઘરે. જરૂર તો બધાય ને હોય, કામ કરવું નથી બસ આજો આરામથી બેઠા. બધું સાફ નથી કર્યું. મહિનો થાય ને ધમસીબા આલજુ, ધમસીબા આલજુ એટલે ધમસીબા ને ઝાડુ જ્યું છે તને આલજુ. વારે એવું નથી કહેતો, મારે ઘરે તકલીફ છે, થોડા પૈસા કીધું જા ઓલે ભેન હામું કરજા. ભેન ભૂખ લાગી છે, મોડો જવું. મોડા નહીં પછી તું કરીને જાજે તું જા તાર. સારું હેડો બાજુ. મારે આવું છે કામ બામ કરવું નથી. મહિનો થાય ને આલજો, આલજો પગાર, આલજો બા ઉપાડ, આલજો ઉપાડ. આ ચિયો ભાગ્યો મળ્યો માં તો એકલા કામ ચોર છે, કશું કામ જ નથી કરતો. લગીર કામ ભરાયું હોય અને આ કામ ભરાયું હોય અને બીજું કામ કરશે. અને આ છેદ આ જોજો કેટલું ઉજ્યું મારે આ ખડ. એને મેં 2 દાડાથી કીધું કાલે ખડ હમું કર, તો આજ માણસ આ બેઠો તો શાંતિથી બેઠા. પાછો કે ઉપાડ આલજો, ઉપાડ આલજો. હવે મારે કરવું શું? હવે છોકરાને હમણાં સાધન લેવડાવ્યું છે 3 લાખ રૂપિયાનું. તે એ કઈ કમાતો જ નથી માણસ. હમણાં આવશે તો કે લો તાર બાપા આ 500 લાયો, લો 1000 લાયો. 3 લાખ રૂપિયાનું સાધન ને 500 ને 1000 રૂપિયામાં વળી હેરતું હશે. આજ તો એને હવે જો આવો તો બરાબર ને છોકરાની વાત છે. આજ તો મને તો બધા મારે તો માથા ને મળ્યા, મારે કરવું જ શું હવે? હેરો તાર હવે છોકરા પાસે જવું. ભાગે વાંધો નહીં, ડોહો એક નંબર નો કંજૂસ છે. આ ધમસીબા એવો કંજૂસ મારવાડી છે ને, કરોડો રૂપિયાની પ્રોપર્ટી છે, તો એને શું કરે, રૂપિયો માગે તો હાલતો નથી અને એમ કે છે કે આ કામ કર ને ઓલું કર ને, ગતું કામ જ કરું ને આ ભાગ જ છોડી જતું રહેવું છે. ઓલા મારો બાપો આવશે ને, પૈસા તો થોડા તેના આલો પડશે ને. હમણાં એમ કે છે મને હું હાલ્યું છે જો રાજબી. હા આખો દાડો ભાટક ભાટક કરે ભાટકેલા. હે લેવા જો ફેરો કરો છો તો કાકા કેટલા કમાણા? 1000 રૂપિયા. હા 1000 રૂપિયા કમાણા? ઓલા હાથું આવડું મોટું સાધન 3 લાખ નું ભરાય છે. 1100 રૂપિયા 200 તો ગેસ પૂરાનો. બીજા લાખ 7 લાખ છે. અને ગેસ પૂરાનો રિક્ષા બગડી હતી થોડી. હે રિક્ષા બગડી હતી. કેટલા ગેસ પૂરા? 200 નો. એટલે રોજ રોજ 200 નો ગેસ પૂરા ને એમ કેતો તો ધંધો તો 12 રૂપિયા ધંધો વાળો તો 2 નો ગેસ પૂરા એમ. રિક્ષા હેડે ગેસ તો જુઓ ને, એમને ધંધો થાય. હે એમને ધંધો થાય. મારે હવે તને સાધન રાખવા નથી. ચાલ લે પણ ચાવી લ્યો. ચાલ જાહેરો આ રિક્ષા સાઈડ માં મેલ, સાઈડ માં ચાવી આલી હેઠતા છે આસો છે. હા લાવો હાલો મેમ્બર. બરાબર બોરે તારા જેવું કોણ થાય હવે? હાલે 50 રૂપિયા વાપરજો. આ મોંઘવારી ના 50 રૂપિયાની કાકા ભેળે આવતી નથી. આ 50 રૂપિયા શું થાય? અમારા જમાનામાં તમે 10 રૂપિયામાં આમ જલસા કરતા હતા. તને 50 રૂપિયા આલું છું તો તને ઉલર નથી થતા? 50 રૂપિયા એટલે કઈ ઓછી નાની વાત છે? નાની વાત જ છે ને. આ 50 રૂપિયા શું કાઢવાનું કે? આવજા રિક્ષા સાઈડ માં કર. કાલથી રિક્ષા બીજા આપતો નહીં પાછો. હા આ 1000 રૂપિયા શું મારા 3 લાખ નું સાધન તોડાવવા આલ્યું તને? મેં
આ આખો દાડો બસ ફાટક ફાટક જ કરે. એમાં તો જાહેર પાણી પીને મેલું. પાછા પાણી પીજે પેલા રિક્ષા સાઈડમાં બેન. હા, બરો. બસ મારે છે ને ધંધો કરવો નથી ને બસ આખો દાડો ફાટક ફાટક કરી લો 1000-12 રૂપિયા કમીને આવ્યો અને એમાં કે બહેનો ગેસ પુરાય નામ કર્યું ઢેકડું કર્યું શું હવે આ છોકરો મારે ચો પાછો શું કરવાનું મારે હવે ભગવાન કંટાળ્યો હું તો આ છોકરાથી જ કંટાળ્યો. તારા બાપો અત્યારના જમાનામાં અત્યારે રિક્ષા છે ને આ ઘરે બારે સારું હોય છે ને ઘરે આવે એટલે બધા ડખા ચાલો. કરોડો રૂપિયાની પ્રોપર્ટી છે, એકલો હું વારસદાર છું અને 50 રૂપિયા મારી જિંદગી શું જાય. બાપાનું કોઈ હવે કરવું પડશે, મને નહીં જીવવા દે આજે. ઓ નોના આપું છે. હા બોલો બોલો. શું કરો છો? હા રાજ્ય બોલ, શું કે? મજામાં? ચો મજા બુડા, મારો બાપો હકત નહીં કરવા દેતો. તમારે તો થોડું કરોડોની પ્રોપર્ટી છે, તમારે તો આનંદ ને મજા છે. એટલે આ કરોડો છે પણ કરવાના શું? મારા કોઈ કામના નથી ને, આટલી કરોડો પ્રોપર્ટી છે હા છતાં મારા બાપો મને રિક્ષા ચલાવે. હજુ કદાચ ગાડી લાવી દે ઠીક છે, રિક્ષા ચલાવે અને મારે 10-2000 કમી ના આવે. રમસી ડોહો છે કચવાળા, મેં ભાગ બાજી છોડી મેં લોકો ના ના, તમે પગ છૂટો કર્યો? ભાગ છોડી દીધો. કચવાળા ડોહા કેમ કોણ? મારા બાપાનું કોક કરવું પડશે હો. અલ્યા તાં સુધી ઘોડા હું કંટાળી ગયો યાર. મને હક નહીં કરવા દેતા. રાતે 12 વાગ્યાથી ઊંઘવા ના દે, કામ કરાવે, રિક્ષા ચલાવવાની, વહેલું ઉઠવાનું. જાણે હું તેને ન કરો ને એનાથી બદતર હાલત છે. ભાજીયા ને આવી કચ કરતા રમસી ડોહો તો કચવાળા. શું કરશે કો હવે મારા બેટા કો. મારો બડો ડોહા છે, બધાય કંટાળી ગયા. પણ એક કામ છે ભાઈ. બોલો. હે શેઠ, હા તમે કોઈને વાત ના કરો તો મેં એક વાત કહું. હા બોલો બોલો. શું છે વાત કરો? મારા ફાયદા ની છે તો કાલે બધા તમે જાણ કરી દો તો. ના કરો ને, શું જાણ કરો? તો એક ડોબરો ડોન છે, હા એની પાસે સોપારી લેવી છે. એટલે ખાવાની આવી ના ના, તો ડાયરેક્ટ ઉપરની સોપારી. બોલી હા, કામ થઈ જાય કામ થઈ જશે પાકું. પાકું. મારા બાપા અરે કેવું નહીં તો પડે. બધું સારું છે. ઈ એમ કરતા હતા હું તો કરોડપતિ થઈ જઈશ. તો પછી મારી પ્રોપર્ટી છે બધી. સીધા ભગવાન ના દ્વાર. ત્રીજી કઈ ડોબરો ડોન રે. અત્યારે તો ફીટને દિવાલ ને કાન હોય છે, હા એટલે હું તમારા કાનમાં કહું. હા બોલો. હો? હા રેડી એટલે છે. હા. મારશે જ ને હું જઈશ તો. ના ના, એમ મોટી ગેંગ છે. મોટી ગેંગ છે. સારું ને ઓલા પૈસા પૈસા તો અડધા થોડા ઘણા હાલવા પડશે. એમ ને. હા, એટલે આ થોડા ઘણા નહીં, હું કે નાથી હું તો ડબલ આલી. અત્યારે તો અડધું પેમેન્ટ આલજો. ડબલ આલા તે તો મારું કામ કરતો હોય તમારા બાપા નો તો જવા દે. એવું નહીં પડે. તો તું હેડ ને ભેગો. ના બાપા, કેમ અમારાથી ના અવાય. હેડ હેડ. ના ના, એટલે આયો હોત તો સારું બુડા. એટલે ડોન થી તો અમને બીક લાગે છે, અમારે ના અવાય. હું એકલો તો થાય છે ને. હા બીએ તો જ નહીં બુડા, વાંધો નહીં, પણ હું હેડ જઉં. અત્યારે કોઈને જાણ થાય ખોટું ખરાબ થઈ જાય. આ કશું વાંધો નહીં, હું જઉં હેડ. સારું, તમે જાઓ તો હું જઉં. એ હારું. સારું. હેડો તારે ડોબરા દોન કન જઈએ. હવે એ ડોબરો દોન ચીવો હે નામ પર મને મારો તાકાત વાળો તો છે. મારું કામ થઈ જાય ને તો મારે હો મકોડો ને ગોળ નાખીશ. હેડો જવા દો. સારું કર્યું આ ડોહો. આમે દાઢમાં તો મને હતો જ. આમે આ ડોહો જાય, આમે ડોબરા ડોન કન જશે એટલે કામ એનું ફિનિશ થઈ જાય બેટાનું. ભાઈ જોવા દે, મારા બાપો તો નહીં. ડોબરા દોન કન જાવું તો છે પણ મારા બાપો નથી. એ તો જવું પડશે. પૈસા નથી ને મારી જોડે. અને મને ખબર છે કે મારા બાપા પૈસા આવે ને એટલે તિજોરી નથી, પોતે ફ્રીજમાં મેલે છે. તિજોરી છોડી જાય ને કદી પૈસા ગણતા જ નહીં, પૈસાનું વજન કરે છે. એટલે એમાંથી પૈસા લઈશ તો ખબર નહીં પડે. ઓલા ડોબરા ડોન સારું મારે થોડાક તો બૂસ મારવું પડશે ને. હા પોતે એમ કરે છે મારે જવા દો. પોતે ચૂપ કરતા છે, જવા દે ભાઈ. પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. જય લક્ષ્મી માં, જય લક્ષ્મી માં. પૈસાનો હે ને ગણાય નહીં, વજન કરાય પૈસાનો. જય લક્ષ્મી માં, આવા ધ્યાન મારા કાયમ ભર્યા રાખજો. આવું જ મને મારા છોકરાને કક્ષક બુદ્ધિ આપો, જેથી ધંધો કરે સારો. આ રોજના 2-3 હજાર રૂપિયા કમાઈ લાવે. 3 લાખનું સાધન લાવી છે, કઈ કામ વજન જ કરાય, ગણાય નહીં. હા, અને હું છે ને માણસો છે ને તિજોરીમાં પૈસા રાખે, પણ હું ફ્રીજમાં રાખું છું. એટલે ગમે ચોર બોરા કેવું લાગે કે ફ્રીજમાં શું હશે, ખાવા પીવાનું હશે, એટલે ફ્રીજમાં કોઈ અડે નહીં. એટલે આપણે છે ને પૈસા ફ્રીજમાં જ રાખવા છે. આ તો છે ને પૈસા બધા મારા છોકરાને જ આવવાના એક દાડો. કઈ મારે કઈ માથે લઈને નહીં જવાનું. મારે શું થોડી ઘણી કંજુસાઈ કરવી પડે. છોકરો મારો છે ને એવો છે ને જાણતા ઉડાડ કરે એવો છે, એટલે થોડા ઘણી તો એને કચ કરવી જ પડે. પછી પૈસા મારે શું કરવાના, મારે ત્યાં શું ડોસી બોસી કઈ છે
આ છોકરાને ભગવાન હારું ચક પરણાય ગમે તે કે હારી ચક એના લગન બગન થઈ જાય ને તો બધું એને હોપી દેવું મારે એટલે હું એ નરવું ધૂપ પછી છોકરાને બધું આલ દેવું છું જય મા લક્ષ્મીમાં જય ભગવાન. અરે ડોબરા ડોન ની જાવું છે હવે જાતા હવે ચેવામાં રહે છે બાપા. આ તો મન પૂછી હું આવ્યો ચેવામાં રહે આવ્યો તો ઓહો થાચી આ જા ને ખેતરમાં ડોન ને તો કેવું આમ ગુફા રહેતા ને આવામ રહે. ઓહો હમણાં ક્યાંક લાગે. આ મારો બેડો આ ડોબરો અને ડોન લાગે છે આમ, અને આમ મને એમ કહે છે કે તું ચોકી કર. હવે ગામડામાં મને લાવ્યો છે શહેરનું કઈ, અને એની હું ચોકી કરવા જો. હવે કોક તો મને બંદૂક હાલે ના કે કોઈ તો હથિયાર આપે. હા તો મારે મને દાંતડું જ આપ્યું. ડોબરો ડોન એમ કે છે કે હું ડોન છું. હવે પોલીસ આવે તો મને એમ કે છે કે ઘાસ વાઢવાનું. ને ખાલી માર્યો છે એમાં તો કે હું ડોન, અને ડોહો ખાલી એક આકોટો કરે એમાં મરી ગયો. આ શું કરે છે? એટલે આપણા બોલું ડોબરું રહે ને ચક. એ કોણ છે? હા બોલો, મારે કામ હતું. ડોબરો ડોન રહે ને તમારે? ડોબરો ડોન રહે? હા ડોબરો ડોન રહે છે. તું કોણ હે? હું કાળિયો. એમ તમારું એક કામ છે હજુ એમની જોડે. તને કોણે એડ્રેસ આપ્યું? એડ્રેસ એક જણે હાલ દીધું. તમે તો પૂછતા હો કે ભાઈ મળવા આવ્યા હો પેલા ધમસી શેઠ હે ને? હા અહીંયા છોકરો હું. હા તો તું આયરે હું એને પૂછીને આવું. હા પૂછી ના આવો. હું આવ્યો હું. શું આયા ડોન બનશે આજે. હવે રાશ માં કાયા ભાળીને કૂતરા ભડકે એમ છે. હવે શી કે શું ચેવો એ ડોબરો ડોન ચેવું હશે? હવે ચાસ પૂછે ઉભા રહો ખડી કાઢો. ડોન ડોબરા ડોન. પોલીસ 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 આપણું ઘર જ આવ્યું છે. ક્યાં ગયા ડોબરા ડોન? ક્યાં ગયા? હું કાળિયો છું. એટલે શું દીવડા કોણ હતું? આપણું ઘર જ છે. એટલે મેં તો પોલીસ આવી છે. તમે તો પોલીસ થી આટલા બીવો છો? ના તો તને રાખ્યો છું તો ડોબરા ડોન મને ભોકરવાય લે. મને ભાડ્યો નહીં ને? ના ના ડોબરા ડોન આપણું ગ્રાહક છે. ના મને તો બીવડાઈ નાખ્યો. તમે તો પોલીસ થી આટલા બીવો છો ડોબરા ડોન? તને રાખ્યો છું તમને. હું કાળિયો. હું કોણ? ડોબરા ડોન. વગર આકુટા મરી જાય, આકુટા ભેગા તો એમને મરી જાય. હેડો આપણું ગ્રાહક આવ્યું છે. હામાં પકડે ડોન ના આવે તો આપડી આબરૂ જાય. ડોબરા ડોન ખબર પડતી નહીં તને? આપણે હામાં પકડ ના જવાય. હા ડોબરા ડોન એને બોલા થાય જા બોલાઈ લાવું. એટલે હાર્યું માને થાય ને ભીટકાણું હે. મારી એક 1.5 લાખ ની વગમારી બગાડી. આવા રાખીને તો મારે ધંધો મીરી દેવો પડશે. ડોર લઈ લઈને મારા વગર આકોટા માણસો મરી જાય ને. આકોટા તો ભલભલા એ મરી જાય. કાઢ્યું છે ચું ડોન. આ મારા નાનું ડોન મેં ખાલી ફોલાઈને લાવ્યું છે. બીકના મારે પોલીસના બીકના મારે તો ક્ષેત્રમાં લઈને પડ્યો છે. મારે તો મને 1.5 લાખ ની મારી વગ બગાડી. હવે એ આર્યો શું ગુંડો થાય હે? મને મારે ગુંડો માં લાગે. મને નાની ગુંડો બનાવશે આર્યો. હેડે હા ડોબરા ડોન બોલાવ્યો છે. હેડો હેડો હેડ. એવી રીતે વાત કરજે. તારો ખૂન થઈ જશે. એટલું ખતરનાક છે? હા ડોબરો ડોન ખતરનાક છે. તને જો તો લાગતું નહીં કે એ ખતરનાક હું હશે. કાળિયો ડોન. હા બસ તું આટલો ખતરનાક છે તો ઈ તારા જેવો દશે ને ભાઈ. હા ડોબરો ડોન. કશું વાંધો નહીં. હેડ. ઓ ડોન. આવો આવો હારો તમે ડોન છો? બેહો ને. ડોન ડોન બેહો ને. તમે બેહો બેહો. વાંધો નહીં. હા તો ભાઈ પૂછવું સારું હોય. હા બોલો તમારું એક તમે ત્યાં કેટલા સીટા રહો? ડોન તો યાર મોટી વીઆઈપી કોઈ ગુફામાં ને એમાં તમે આ જહાજમાં સીટા જારમાં હવે અમારે પંખાનું બિલ લાઈટ નું વધારે આવે ને આની હવા અને હારી આવે. ગેપ તો મોટી હોય પણ તમે 2 જણા જ છો ખાલી. એટલે આ કોકની માર જ ના ખાશો. બાજી વાઢવા મિલ્યા બધા ને. એવું છે એમ ને? સારી જાર વાળી બાજી ખાવા જોઈએ. ધંધો પેલો છે, ધંધો કરવો તો વાત સાચી છે. મિલ્યા હવે હું શું કહું, મેન આપણે મુદ્દાની જ વાત કરીએ. ધમસી તો ઓળખતા હશે? ધમસી બાને? એટલે તમસી હા એટલે આમ ઓલી ફેરા ગયો હતો ને મારે વગર વાગે મારું નામ લખાયું તો મારું હાલ રેડિયમ ફોટો આવ્યો હતો. હવે આવ્યો તો મારે મરવાનો દર આવે. એનો હું એકનો એક છોકરો છું. એટલે મારે એને મેં તને મારવા નતું કીધું, નહીં માર્યો. મને શાકભાજી લેવા મેલ્યો હતો. હું એલા પણ મારે મોડું કરે શાક. એક તો મેઠું લાગતો ને બહુ મોડું. હવે આપણે બે થી ધમસી મારી નાખો. આ બાજુ આવતો રહે આગળ ના રહે. પછી આ તો પોલીસ આવે ને. હા પણ તમે આવા રહો પણ કોઈ મને લાગતું નહીં તે મારું કામ કરી શકશો. લાવલી ના ના હાલો માર તો કોઈ તમને પણ વાતો ના ઓલી તમે થોડું કામ કરે આ કેવા આવામાં મને તો વિશ્વાસ ઓલી નહીં. ફેર મેં આખુટો કર્યો ને ઓલો ડોહો મરી ગયો તો ખબર હે? હવે એટલે હજુ એના મને યાર એના કાગળ નહીં મળતા. મારે યાર દસ્તાવેજ કરે, દસ્તાવેજ કરીને બતાવવાનું છે. હા તો મેન મુદ્દાની વાત કરું. મારા બાપાને તમારે અળહાવાનો છે. હા. બોલો તમે ભાવ કેટલા લેશો? પેલું હો વાત ને એક વાત કહી દો. પૈસા કેટલા લેશો? જો મારે મફતમાં મારવાનો હતો હા પણ હવે તો પૈસા લઈને મારીશ. હા બોલો બોલો. પૈસા એ ડોહો જાય પણ બધા પૈસા મારા છે. મને જીબ્બા નથી તો બોલજો. હું શું કહું, હા
10 લાખ રૂપિયા. હા 5 લાખ તો ના મને ભાઈ હો 10 લાખ ને એટલા હોત તો ડાયરેક્ટ મૂજ ના મારી 10 લાખ પણ દેવા તો ખરે કે યાર. 10 લાખ પૂરું ના થાય તો વ્યાજ બી રાખો ને કે હું ગરીબ છું મારો બાપ કરોડ પર હું ગરીબ છું ને હા. તો પૂરો એટલા શું ખાય મારે એટલા પૈસા નથી થતા તમે તમારે કેટલા હાલો? હું તો તારી 35 જેવા હાલો તારી તારે 35,000 પહોંચી જાય તો મારે ગુટકા ખાઈ જાય છે. હા ડોબરા ડોન જવા દો ને. તારી 35,000 પણ તારે પહોંચી જાય તો ગુટકા નથી ખાય એલા તો- પૈસા નથી પણ અમારે ગુટકાનો ખર્ચો બરાબર મારે છે. તો ખર્ચો કાંઈક આલો ખાલો. ડોબરા ડોન જવા દો ને 50 હા બરાબર છે 50 નહીં હવે છેલ્લા હે ને તમને છેલ્લી વાર બોલી દઉં એટલા ડીલ કરે તો કહો ને હું તો જતો રહું બરાબર મારે નથી મારે ચેટલાય પડ્યા છે ડોન પર સર્કિટ ઓલા મુના ભાઈ નો બધાનો મારા ફોન આવી ગયો અને તમને કમ હાલો 60,000 રૂપિયા આલીશ જવા દો ને ડોબરા ડોન આપણે વિમલ ખાવાય નથી. હા રોડો 60 રાખજો એટલે Ready? આમાં 60 માં 20,000 આના. એ તમારે જે કરવો હોય તમે તાર બરાબર જે કરવો હોય પણ જો એક વાત તમને કહી દઉં હા. કે એ જો મારો બાપો છે બહુ કંજૂસ ને બહુ રીહ વાળો છે હા. આ તમને પહેલથી કહી દઉં જો તમે મારા ઘરે હું નોકર બનાવીને લઈ જઉં બરાબર બરાબર. તમારે રહેવાનું મારા ઘરમાં ખાવા પીવાનું બધું આના કરતો જો મારું ઘર ભાઈ એક સારું. શરતા મારી હા ઓખો ખેતરનું કામ હું નહીં કરું. હા એ તો આપણે ઘરકામ તો કરશું જ. ઘરકામ ઘરકામ કરવું પડશે એ બરાબર ભાઈ ધ્રમસી ડોહાને મારવા તો આપણે ગમે એ તે ભાઈ કામ કરશો. ધરમસિંહના ભારતા કરીશ પાછા ભાઈ તમારે એક હવે કોઈ તમે તારા શાંતિ પડ્યું રહેવાનું હા. અને મારા બાપો ના ભાળે ને અને તાય જેવો તમને મોકો મળ્યો ને એ આજ તમે કલાકમાં માર દો તમે કલાકમાં પૈસા. મોકામાં ચોકો સકો મારી હા, નાખીશ. રેડી બરાબર હા, લ્યો તો ડોબરા તમે- ડોન તરત મારી નાખશે. લ્યો તો આટલા લાવ્યો હું પૈસા આ તો કેટલા હે 4,000 રૂપિયા હે ખાલી ઈ આને આ વિમલ લે ભાઈ 4,000 એડવાન્સ બરાબર બરાબર. રેડી આવજો તો તમે ગણવા દઉં. મારા ભેગા આવો અને હું આમાં જોવા જો ને ડોબરા ડોન જોયું ને મારું ઘર તો જોયું છે ને કાળિયા હા એ તો મારા ઘરે હું બાર તમારી છું અને તમે અહીંયા પછી આવો બરાબર ધમસીના ઘરે ને હોય તો તમે બે હડતા થો ને હું મારી ગાડી લઈને આવું. ગાડી લઈને આવો હું આવો કે હડતો તો ના આવું તમારી આવડે ને. ગાડી છે મારા કોઈ એક જયારે ઉઠાઈ લાવી તે મને મફત આલી દીધી. તમારે ડોન કોણ ગાડી તમે કરોડપતિ કોણ રિક્ષા છે સારું લ્યો પછી લા, હું કોણ ડોબરો ડોન હા એ પણ મને કામ કરજો એ પાછા ભલા મને ગાડી વાળતા તો તારા અલા, બાપ એ- છો તો હું આવે ચકલીની જેમ ઉડાઈ હા નાખીશ. તો તમારા પગ ખોદો હા બસ તાર ચકલીની ડોહાને જેમ ઉડાઈ નાખ ચકલીની જેમ. એ બા શેરી વાળો હો હે બસ હાથવીને આવજે ભાઈ તું એ અરે લા, સારું ઊભો થા ને ફુવાને લઈને જા ને સારું હું જાઉં હારો આ શું ગુંડું થાય મારા ભેગું રહી સારું રહીને. બસ હું ખાલી હો ખાલી હો મારે તો પછી અમે મફતમાં મારવાનો હતો પણ હવે તો પૈસા મળે રહ્યા પૈસા મારે મારું કામ ડોબરો ડોન જો મેં ઉડાઈ નાખું ભલભલાને ઉડાઈ નાખું. તો ઉભો ને શું કાળિયા આ મારું ઘર છે બરાબર હા. ઓલું ઢાળ્યું છે ડોહો આમાં હૂતો હશે હા. બરાબર અહીંયા છે અને એવું નહીં કે તારો આ જે ડોબરો હા ડોબરો ડોન. હા એ ડોબરો ડોન તમારે એન મેળા તાર મેળા આવે ને તો તારે પાડ દેવાના આપણે હું તને એક્સ્ટ્રા પૈસા આલી દઈશ તો હા, એ તો નોખા એના સામે, બરાબર અમારે કાંઈ ડોબરો ડોન મારે નકર હું મારે. હા બસ એ તમારા બેને આલેલ છે અને જે પાછળ મજુ આવ્યા નહીં તમારા ડોન ડીઝલ બીજલ થઈ ગયું કેમ ના ના તો છે મજુ આવ્યો નહીં હજુ હવે ડોબરા ડોન આવતા જ હશે. એવું છે એમ ને હા સારું લ્યો એ આવેલા ડોબરા ડોન અમારે હે અહીં આવેલા ને ડોબરા ડોન. આ ગાડી લેવા ગયો તો હા અમારી ગાડી છે. રસ્તા છે મારા કાકા પાકા તો રસ્તા છે. બળક નથી બળક નથી, બળક નથી, બળક. ડોબરા ડોન, ડોબરા ડોન. હા અને આ તમારી ગાડી એમ ઓહો મેં તો કીધું મોટી કો ઓડી ના, હું મોટી ગાડી લઈ- ગાડી પકડ કે પકડ હું ગાડી લઈને આવતો ને પંચર પડી ગયું ને પકડ આકુટે મને સાયકલ આલી દીધી બોલો. હા આ તો તમારી આબરૂ રાખો હું કાયકા માં હું કાલ આવો ને ઉલિયા બુલિયા તમારે અમે કરો મારો બાપો કઈ પેલો નહીં આ તમે આ વ્યવસ્થિત થઈ જાવ શરીફ મોણા થઈ જાવ હા સાયકલ તો મેળવા દો. સાયકલ અહીં મેલ દો જો તમે સાયકલ મેલતા હો અને તમે આ બધું વ્યવસ્થિત કરી નાખો એમ બસ હેડે બટન બટન વાળી નાખો. ગાડીની હરવી કરવી પડશે. હા બસ હવે શરીફ બનીને આપણે જવાનું છે નીકળ, બરાબર તો ભલભલા થઈ જાય છે. એમ ને રેડી લ્યો તમે થઈ જાવ બટન બટન રાખો ગાડી મેલી દીધી હો. હા બસ તું આમ કહે શરીફ બની રહેવાનું બરાબર સાઈડમાં ને સાઈડમાં ખબર નહીં ડોબરા ડોન સાઈડમાં. આ ડોબરા ડોન ભેગો આ હવે શું અહીં કૂદો ડોન થાય? નહીં થવાનું તમારે હા. શરીફ બનવાનું છે પૈસા આલવાના રેડી હેડો એટલે હું ડોમ હું મારા બાબા કન જાઉં હા. અહીંયા તમારી વાત કરું તો અહીંયા ગરીબ બની જાજો હા બરાબર. હું કીધું કે ગરીબ છે ને અમને કામ તારા કાકાના પગમાં પડી જઈશ પણ પડતા નહીં કરવા. લોકો મળે ને એને પાડી દેવાનું બરાબર હવે આપણે તારામાં હા, શરીર હા, નાખી દે આપણે. આ ડોબરા ડોન. હેડો હું એ પૂછતો હાલો, લા પતાઈ નાખો. લાગે છે કે હું પોતે જ આમ કરી નાખું કાકા પૂરું શું લાગે વાહ વાહ મારે બધા સેટિંગ થઈ ગયું આપણે મેળ આવી ગયો મજા આવી ગયો હા જોરદાર મેળ આવી ગયો કાકા કાકા
તો શું છે કે મારી આ જાન બનાવવાની તો ડિસ્કો કર્યા હોય કને ના ના ખાલી એમ જ આ તો હે? હા ના મળે એમાં મળે જ ખાલી એટલે હવે તું આ ધંધો બંધો કર ધંધો ના, ના, ફેરો કર લઈને જતો તો આ પહેરવાની ઉતાવળ નહીં લાગે હા, તારે ફેરો લઈને જતો તો પણ થોડું કામ હતું તે બે જણા ગરીબ છે અને બાપડે એને કામ આલો હું એમ બોલા. તારા જેવા લુખા છે તું તારો ધંધો શું છે લુખા પકડી ના ના બીજા બે જણા હારા હે બચારા ગરીબ છે ને એને ખાલી ખાવા પીવા આલશો ને તો આપડે ઘરનું કામ કરશે મસ્ત ગાડી બોલ મારી છે 2 લાખ રૂપિયાની હોક બગાડી હા, તો મારી હું એને બોલાવું બે જણા હા બોલાય છે આવે મારો આ છોકરો એવો હે ને સીધા ચાહી ને પકડીને લાવે મને લાગે મારી મિલકત હે ને આરે ઉડાડી રહ્યા તારે હેઠો બે છે કોણ હેલો હેલો હા એ બે અરે બીતો બાપુજી મજામાં? આ નામ પકો હે નામ રાજુ હે આ પકો નામ રાજુ કારણ કે આવા ભાઈ જે હતા કાકા જેવા લાગે છો બધે લાગ આપણે આ તો મારા ગુંડા જેવા લાગે આ તો બે જણા બાવો એવી તો દાઢી છે મારા આ શું ખાવાના છે? પૈસા ને એમ કાને તો આ ગુંડા પકડી લાયા તું ના ના આ ભાઈબંધ છે અને બચારા ગરીબ છે ને એટલે કીધું કે હેલો મારા બાપો એટલે શું આ ધર્મશાળા બીજી ખોલી છે ના, તું ના. આવા પકડી રાખે તો આપણે ઘરનું કામ કરશે અને પગાર નથી આવવાનો ખાલી ખાય એટલું જ બાકી પગાર અમે તો કશું નહીં. કામ હાથમાં આવ્યા છે. પગાર બગાડ નહીં ને એમ ના નાખો છો? કશું નહીં, મફત ખાલી હા, જે કાંઈ ખાય ગમે 15-20 રાખો અમારા પગ ઉપર જો, જાઓ. બધું એ મારે કામ કરવું પડશે બધું તમારે ક્ષેત્રનું બધું જે કહું એ કામ તમે કરવું પડશે. ધનસીબા કેસોય કામ કરશો હા, અમે તો કરશે. ક્ષેત્ર મન કપાસ છે એટલે મોઢે હેડી આપે એટલે બધે. હે? અમારા જાય હા, બધું મારો મોટો ભાઈ નાનો ભાઈ છે મારો નાનો ભાઈ જાય હે? તમે કહેશો ધનસીબા હું બધું કામ કરું બધું કામ કરશો બધું કરશે. આ જો ભાઈ કોઈ ફરિયાદ બરિયાદ આવી ના જોઈએ પાછી ના, મારી પાસે ના. જો તમને ત્રણેય મારીશ ભેગા કરી ના, ના, લગી નહીં. તમારી ફરિયાદ ના આવી જોઈએ અને બધું કામ કમ્પ્લીટ કરવું પડે ધનસીભાઈ તો તમારે કામનું કેવું મને ભાત રોટલા આલજો અને આખો રોટલા આલજો. હું માપનું કામ કરીશ ભાત રોટલા મારું જો હવે કામ કરો હવે હવે હું એને બતાવી દઉં કે આ થોડુંક રસોડામાં થોડું કામ છે ને બધું કામ બતાવી દઉં. સારું જો હવે કામ કરો તમે હાલો. તું શાંતિથી અને ત્યારે ફરિયાદ ના આવી પડે જો હવે. હારું, તો એની જો ફરિયાદ હવે ના હવે ઘડીક આરામ કરવા દો હવે. વેળાઈ ગયું, હાલો તમે. કંટાળે હા તો આરામ કરું હું ઘડી